નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો અરબ સાગરમાં ફરી એક વખત નવું વાવાઝોડું છે એ સક્રિય થઈ રહ્યું છે। આ સાથે મિત્રો લો પ્રેશર સિસ્ટમો પણ બની રહી છે। ગુજરાત રાજ્ય તરફ આ લો પ્રેશર સિસ્ટમની અસર બંને તરફથી થશે। એક તો અરબ સાગર અને બંગાળની ખાડી કે જેમાં અત્યારે તમે જોઈ શકો છો વિસ્તૃત માહિતી આપવાની છે, જેમાં મિત્રો માલદીવ્સ અને ખાસ કરી લક્ષદ્વીપના ટાપુઓ પરથી આ એક વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે, જે આવનારી 15 તારીખ પછી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે જોવા મળશે। જેમાં અરબી સમુદ્રના દરિયાની અંદર આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાની સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે। હાલ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખનું જે હવામાન હતું એમાં 15 તારીખ સુધીમાં જે છે એ વરસાદી સિસ્ટમ કોઈક જગ્યાની અંદર જોવા મળી શકે, બાકી તો અત્યારે ગરમીનું પ્રમાણ છે ખૂબ જ વધારે જોવા મળશે। આ સાથે વાતાવરણની અંદર એકાદ બે કલાકની અંદર તો હવામાનની અંદર ફેરફાર થશે, તેની પણ આપણે વિસ્તૃત માહિતી જણાવી દઈશું, કારણ કે આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે પવનો ફૂંકાણા છે, જેમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારો હોય, દ્વારકા લાગુના વિસ્તાર, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર તેમજ ભાવનગરથી લઈ અને સુરત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ છે એ આવનારા 2 થી 3 દિવસની અંદર જોવા મળશે। હવામાન વિભાગની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી, એ પણ આપણે જોઈ લઈએ તો આજે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણને માહિતી આપવામાં આવી રહી છે। તેમાં એક લો પ્રેશર સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને બીજું એ કે લો પ્રેશર સિસ્ટમની સાથે બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યું છે। તે ચક્રવાત 12 તારીખ સુધીમાં જે છે એ પરિવહન થયું હતું, એટલે કે આગળ વધી રહ્યું હતું, પરંતુ 13 તારીખથી હવામાનની અંદર બદલાવ આવ્યો છે, વાતાવરણની અંદર ફેરફાર થયો છે, સમાચાર બદલાઈ ગયા છે। કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીની અંદર લાઈવ લેટેસ્ટ સમાચાર, જેમાં 14 તારીખથી લઈ અને ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ આગળ વધે તેવી પણ માહિતી છે આપણે જોઈશું, કારણ કે આ વર્ષનું ચોમાસું છે એ નબળું રહેશે પરંતુ વરસાદ સારો રહેશે તેની પણ આગાહી દર્શાવવામાં આવી છે। લગભગ 45 દિવસ સુધી ચોમાસું મોડું પણ આવી શકે ગુજરાત રાજ્યમાં। અત્યારે આ વાવાઝોડું જે છે એ સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે। કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે ચોમાસું, નૈઋત્યનું ચોમાસું જે છે એ કઈ દિશા તરફ આગળ વધ્યું છે અને કઈ દિશામાંથી આ જે ચોમાસું છે એ ગુજરાત તરફ આગળ વધશે અથવા ગુજરાત તરફ આવશે, તેના એક સૌથી મોટા સમાચાર તમને જણાવી દઈએ તો મિત્રો અહીંયા અંદમાન અને નિકોબારના ટાપુ પરથી જે છે એ નૈઋત્યનું ચોમાસું છે એની શરૂઆત થતી હોય છે। આ વર્ષનું ચોમાસું પણ અંદમાન નિકોબારના ટાપુ પરથી શરૂ થશે અને ત્યાર પછી આ જે ચોમાસું જે છે એ દક્ષિણ ભારતમાં આવશે। દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ તેમજ વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર છે તેમજ તમિલનાડુ છે, આવા ભાગો તરફથી છે એ ચોમાસાની શરૂઆત થશે। પછી એ ચોમાસું ધીમે ધીમે જે છે એ તારીખ 1 જૂનથી લઈ અને 10 જૂન વચ્ચે મધ્ય ભારતની આગળ આવશે, એટલે કે મધ્ય ભારત તરફ પહોંચે। મધ્ય ભારતમાં જે ચોમાસું આવશે તે પછી બંગાળની ખાડી તરફ ફરી વખત જશે, એટલે બંગાળની ખાડીમાંથી વાવાઝોડું જે છે એ સક્રિય થશે અને આ વર્ષનું સૌથી પ્રથમ વાવાઝોડું છે એ અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી એક તરફ આગળ વધી શકે છે, પરંતુ હજી સુધી એની ઓફિશિયલી માહિતી કે તારીખ જાહેર થઈ નથી કે ગુજરાત રાજ્ય તરફ આવશે કે નહીં, મધ્ય ભારતમાં આ વાવાઝોડાની અસર છે કે નહીં। મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ કોકણ, ગોવા અને બેલગાવ, મંગરાઈ છે તેમજ બેંગલુરુ છે, મુદ્રાઈ છે, આ દરેક ભાગની અંદર વાવાઝોડાની અસર થશે કે નહીં એ હજુ સુધી ઓફિશિયલી માહિતી આપણી પાસે આવી નથી, પરંતુ હવામાન વિભાગ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં આપણને જાણવા મળી રહ્યું છે કે ગુજરાત તરફ, ગુજરાતના દરિયાકાંઠા તરફ જે છે એ એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ સક્રિય થઈ શકે છે। આજે 14 તારીખ થઈ છે તો 14 તારીખે બપોર પછી જે વાતાવરણની અંદર એકાએક ગરમીનું પ્રમાણ વધશે અને આ ગરમીનું પ્રમાણ લગભગ 2 દિવસ સુધી વધશે એની આગાહી મળી રહી છે। 2 દિવસ પછી એટલે કે 15 તારીખથી લઈને 16 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર જે છે એ તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જે છે એ તાપમાન પહોંચશે અને ત્યાર પછી તે તાપમાન છે એ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। બીજી માહિતી જોઈએ તો મિત્રો 17 તારીખથી લઈને 18 તારીખ સુધીમાં ગુજરાતના અમુક ભાગોની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં પાકિસ્તાન, રાજસ્થાન તેમજ પંજાબ અને હરિયાણા જેવા વિસ્તારોની અંદર અત્યારે જે છે એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ વધશે અને આ સિસ્ટમના કારણે મધ્ય ભારતની અંદર વરસાદ જોવા મળશે। બીજી એક સિસ્ટમ તમે જોઈ શકો છો પૂર્વ ભારતની અંદર છે, જેમાં રાયગઢ છે તેમજ વારીપડા છે તેમજ રાયપુર છે, નાગપુર છે, ચંદ્રપુર છે, ભુવનેશ્વર છે, જગલપુર છે, રામડુગમ છે અને કોલકાતા છે। આ તમામ વિસ્તારની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે અને એ વરસાદી સિસ્ટમ હવે મધ્ય ભારત તરફ આગળ વધશે। પૂર્વ ભારતમાંથી મધ્ય તરફ આગળ વધવાની સાથે આ જે વરસાદી સિસ્ટમ છે એ ફરી એક વખત એક્ટિવ થશે અને ચોમાસાની શરૂઆત ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનાની લગભગ 14 થી 21 તારીખ વચ્ચે છે એ થવાની આગાહી દર્શાવવામાં
આવી રહી છે। હવામાન વિભાગે આ અંગે છે સ્પષ્ટ આપણને કહી દીધું છે કે 21 જૂન સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ બેસી જશે, પરંતુ હજી એકાદ મહિનાની અંદર છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવશે, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમ બનવાના આરે છે, તો બીજી તરફ અહીંયા દક્ષિણ ભારતથી છે એ લો પ્રેશર સિસ્ટમો બની રહી છે અને એ આગળ વધી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થવાની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। આ મેપમાં તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ ઇમેજ જે છે એ આપણને જે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા મળી રહ્યા છે, તેમજ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ઘણી મોટી આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થશે તો એ વરસાદ લગભગ કચ્છ તથા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના જે રાજ્યો છે, જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર પડશે અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર, રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર, જોધપુર છે, કોટા છે, ઇન્દોર છે, ઝાંસી છે, આવા વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ સૌપ્રથમ વખત ગુજરાત તરફ આગળ વધશે। એક એની પણ સૌથી મોટી આપણને માહિતી મળી રહી છે। તો મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા લેટેસ્ટ જે નાવકાસ્ટની આગાહી અને જે છે એ બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવી છે, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે વેધર રિપોર્ટ જે છે એ આવનારા 24 કલાક દરમિયાન બદલાતું રહેશે, એટલે કે 24 કલાક પછી જે છે એ વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે। જેમાં કયા કયા વિસ્તારોની વાત કરવામાં આવી રહી છે, તો પહેલાં તો મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ છે, તેમજ ગુજરાત રિજનની અંદર સૌરાષ્ટ્ર કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી, તેમાં પણ સૌથી વધારે જે છે એ દક્ષિણ ગુજરાતના રિજનના ભાગો છે, જેમાં સુરત છે એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે જોવા મળી શકે છે। આઇસોલેટેડ તરીકે જે ડિસ્ટ્રિક્ટ જાહેર કરવામાં આવ્યા છે, જે જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા છે, એમાં મિત્રો અમદાવાદ છે, વડોદરા છે, આ બે જિલ્લાઓને આઇસોલેટેડ તરીકે જે જાહેર કરવામાં આવી રહ્યા છે। તેની અંદર કન્ડિશન જે છે એ મિત્રો બદલશે, કારણ કે અત્યારે ગરમ પવન છે એ ફૂંકાશે, હીટ વેવની આગાહી દર્શાવવામાં આવી રહી છે। જેમ મિત્રો લા નીનોની અસર જે છે એ આપણા ગુજરાતના દરિયાકાંઠા તરફ જોવા મળશે, તેમ તેમ જે છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર હીટ વેવની આગાહી છે એ જોવા મળશે અને આ હીટ વેવની આગાહીના કારણે હજી પણ ગરમી વધશે, જેમાં 95% જેટલું એવું ક્રાઇટેરિયા દર્શાવવામાં આવી રહ્યો છે કે દીવ દમણ છે, તેમજ દ્વારકા છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર 95% જેટલો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યાં ગરમીનું પ્રમાણ વધશે અને મેક્સિમમ જે ટેમ્પરેચર વધુમાં વધુ જે તાપમાન રહે છે એ સૌરાષ્ટ્ર છે, દીવ છે, દમણ અને દાદરનગર હવેલી, આ વિસ્તારોની અંદર વધુને વધુ તાપમાન છે એ રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો તમને મેપના માધ્યમથી પણ જણાવી દઈએ, મેપના માધ્યમથી તમે અહીંયા જોઈ શકો છો હીટ વેવની આગાહી સૌપ્રથમ જોવા મળી રહી છે। આજ 13 તારીખે જોવા મળી હતી, તેની આગાહી આપણે વાત કરીએ તો 13 તારીખના રોજ મિત્રો કચ્છ છે તેમજ સુરેન્દ્રનગર છે, આ બે જિલ્લાઓની અંદર હીટ વેવની આગાહી હતી। બાકી તો યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું હતું દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, અમરેલી છે, તેમજ બોટાદ છે, આ સાથે સાથે વડોદરા છે અને બનાસકાંઠા પાટણ છે, આ વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું હતું। પરંતુ આજે 14 તારીખ થઈ છે, તો 14 તારીખે યલો એલર્ટ જે છે એ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને વડોદરા, આ વિસ્તારોની અંદર જે છે એ અત્યારે હવામાન જે છે એ પલટાણું છે, એટલે હીટ વેવની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। એટલે આ હીટ વેવની આગાહીના કારણે ગુજરાત રાજ્યનું આગામી 24 કલાકનું વાતાવરણ જે છે એની અંદર પરિવર્તન આવશે। દરિયાકાંઠાના વિસ્તારો હશે તો ત્યાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ એકાએક મોટું પલટાશે અને તેમાં પણ સૌથી મોટી મહત્ત્વની આગાહી એ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી શકે છે। બાકી જુઓ તો 15 તારીખ 16 તારીખે છે હીટવેવની આગાહી નથી, એટલે કે 15 તારીખ સુધીમાં છે એ હીટવેવની આગાહી નબળી પડશે અને વાતાવરણની અંદર સીધી જ મોટી અસર થશે। બીજી એ માહિતી આપણે જોઈએ તો અમુક ભાગોની અંદર ચેતવણી જાહેર કરવામાં આવી છે, અમુક ભાગોની અંદર વરસાદી આગાહી પણ કરવામાં આવી છે, પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી શું કહે છે એ આપણે જાણી લઈએ। તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાત રાજ્યની અંદર 16 તારીખથી છે એ 20 તારીખ સુધીમાં વરસાદી માહોલ છે એ અમુક ભાગની અંદર જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે। તો આ બે ભાગોની અંદર 20 તારીખ સુધીમાં હળવો વરસાદ છે એ હળવા પવન સાથે છે જોવા મળી શકે છે। બાકી ગુજરાતના અમુક ભાગો અંદર જેમાં કચ્છથી વિસ્તારો છે અને સૌરાષ્ટ્ર રિજનના જે ભાગો છે એ ભાગોની અંદર લગભગ વરસાદ છે એ જૂન મહિનાની અંદર શરૂ થશે।
અને એ પણ 2 જૂનથી છે એ વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે, તેના ભાગરૂપે આપણને માહિતી મળશે. હવે આ વરસાદી સિસ્ટમ જો 1-2 દિવસ સુધી ચાલી તો ગુજરાતના બીજા ભાગ તરફ આગળ વધી શકે. એટલે 20 તારીખ સુધીમાં જો આ વરસાદી સિસ્ટમ ચાલશે તો 25 તારીખ સુધીમાં તે વરસાદી સિસ્ટમ છે મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. પરંતુ હીટવેવની આગાહીના ભાગરૂપે લાનીનોની જે અસર છે એ અસરના કારણે ગુજરાત રિજનના ભાગોની અંદર વધારે પડતો તાપ છે એ જોવા મળી રહ્યો છે. અને હજી પણ 2 થી 3 દિવસ માટે વધારે પડતો તાપ છે આપણે જોઈ શકશું, જેમાં 44 ડિગ્રી સેલ્સિયસ છે હાઈ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. અને વાદળછાયું વાતાવરણ છે એ સાફ જોવા મળશે. વાતાવરણની અંદર અત્યારે છે એ ક્લિયરિટી ફૂલ જોવા મળશે. તેમજ વરસાદી જે સિસ્ટમ છે આગામી દિવસોની અંદર બદલાશે તો એની નવી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌપ્રથમ મળી જશે. એટલે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી